જય માતાજી બધાયને, જય માં મંગલ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો હાલે છે તો કેમ છો બધાય? તો બધા મજામાં જ છો ને. મારા નવા લોકમાં તમારા બધાયનું સ્વાગત છે ને. લોક મારા હારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજે અટાણમાં મહેમાન આવી ગયા હતા એટલે મોડું થોડુંક થઈ ગયું છે લોગ ઉતારવાનું આપણે ને. આમે આપણે હમણાં મોડું જ થઈ જાય છે કેમ કે આપણે મોડા ઉઠીએ અને નાહી ધોઈ લઈએ, નાસ્તા પાણી કરી લઈએ તો આપણે બપોર થઈ જાય છે. તો આજે આપણે 11:15 વાગે લોગ શરૂ કર્યો છે ને. મહેમાન વયા ગયા પછી લોગ આપણે શરૂ કર્યો છે. તો હવે મારા બા રસોઈ બનાવે છે ને. હાલો આપણે રસોડામાં જઈએ ને પૂછીએ કે આજે શેનું શાક બનાવ્યું છે ને હું રસોઈમાં છે એમ. આજે માં શું બનાવ્યું છે? ભીંડાનું શાક બનાવ્યું. હા. પછી રોટલી બનાવું. હા. રોટલા બનાવવાના. ભીંડાનું શાક કૂકું બનાવ્યું એમ ને? કૂકું બનાવ્યું. હા રેડી. ને રોટલી શરૂ છે એમ ને? રોટલી શરૂ છે. ઠેક. એટલે આજે ભીંડાનું શાક ને રોટલી જ બનાવવાની છે. હા ને રોટલા. ઠેક ને રોટલા એમ ને? હા, મારા હાટું તો રોટલો બનાવવો પડે. હા એ તો સાચી વાત છે. તો આજે તો આપણે એટલી જ રસોઈમાં છે એમ ને? હા, બીજું કાંઈ નથી બનાવવું. કાંઈ વાંધો નહીં. તો આજે બપોરની રસોઈ છે તો એમાં આપણે રોટલી ને ભીંડાનું શાક જ છે. તો બીજું કોઈ વસ્તુ નથી. તો હવે સાંજે આપણે હું બનાવીએ હું નહીં તો એ તો સાંજે જોવાનું રે. આજે વિચાર કરશું. હા, સાંજે વિચાર કરશું કા હું બનાવીશું. એ તો સાચી વાત છે. ટાણા ટાણા કરવાનું હોય ત્યારે કા. હા, ટાણા ટાણા કરવાનું હોય ને બેન. બીજું શું કરવાનું હોય? એ તો છે કે આપણે હાલો ટાણે ટાણે શું કરવું છે પછી હાઈલું પાછું છોકરાને ભાવ તો બનાવવું પડે ને. હા એ તો છે. તો હવે આપણે સાંજે સાંજનું જોવું કે હું બનાવશું એમ. તો અટાણે તો આપણે જો આ બે વસ્તુ બને છે ને શરૂઆત છે તો આપણે મારા બા રસોડામાં છે એ બનાવે છે ને આપણે ત્યાં રસોડામાં જાજુ રહેવાનું છે નહીં, તમને બધાને ખબર જ છે. એટલે આપણે ખાલી લોગ ઉતારવા માટે જ જાય છે રસોડામાં. નકર તો આપણે અહીંયા હોલમાં જ આપણે આરામ કરતા હોય છે. તો આગળ જોડાઈ રહેજો, મજા આવશે જોવાની. તો સાંજે આપણે હું રસોઈમાં બનાવશું તો એ તમને જોવા મળશે. તો હવે આપણે ઘડીક આરામ કરી ગયા હતા ને જાગી ગયા છે ને મહેમાન આવ્યા હતા ખબર કાઢવા વાળા. હમણાં તો બધા હોય કાયમના એટલે ખબર કાઢીને આગળ ગયા છે ને. આપણે હવે મસૂરી લઈને બેસી ગયા છે તો મસૂરી આપણે ખાઈ લે. તો હાલો બધા મસૂરી ખાવા. હવે વાગી ગયા છે 6 ને ટિફિન બનાવે છે મારા બા. તો આજે ટિફિનમાં હું બનાવ્યું છે તો કાંઈ ખબર નથી. તો હાલો આપણે રસોડામાં જઈને જોઈ આવીએ કે હું બનાવ્યું છું એમ. માં અત્યારે હું બનાવ્યું છે ટિફિનમાં? અત્યારે તો શેણાનું શાક બનાવ્યું. હા, શેણાનું બનાવ્યું છે. હા. ઠેક. હા, શેણાનું શાક બનાવ્યું છે. રોટલી બનાવી. ઠેક. રોટલી બની ગઈ છે એમ ને? હા, સેવ બનાવું છે. હા, સેવ બનાવો છો. હા. કઈ સેવ છે? આ ઝીણી સેવ છે. હા, ઝીણી સેવ ઘઉંની. હા, ઘઉંની. ઘઉંના લોટની સેવ આવે એ સેવ છે તો એ બનાવે છે. તો એ તો આપણે દૂધમાં જ બનાવવાની હોય. થોડુંક એવું ઘીમાં તળીને બનાવવાની હોય. થોડુંક ઘી નાખવાનું હોય, જાજુ ઘી ન નાખવાનું હોય. હા. પછી એમાં દૂધ નાખી દેવાનું હોય. હા હા, એકેલી તો હોય જ. હા, પછી એમાં મરચ નાખી દેવાની હોય. હા હા પછી એને તળવા દેવાય હમાય. હા, એ તો છે. હા. તો આજનું તો જો અત્યારનું આ હાલની રસોઈ છે. તો હાલની રસોઈમાં શેણાનું શાક બનાવ્યું છે ને રોટલી બની ગઈ છે. તો રોટલી તો અટાણે ટિફિન પૂરતી જ હોય બનાવવાની ને. અમારું તો હવે પાછું મોડું હોય રસોઈ બનાવવાની ને. સેવ બનાવે છે તો ઘઉંની લોટની સેવ બનાવે છે. એમાં દૂધ નાખવાનું. હા, એમાં દૂધ ને થોડુંક પાણી ને કાજુ બદામ તમારે જે એળસી જે નાખવું હોય બધી વસ્તુ નાખી દેવાની ને. હા, બધી નાખી દેવાની. એળસી નાખવાની. હા. ખાંડ નાખવાની. હા. કાજુ બદામ નાખવાના. હા. છોકરા નટાણે ભાવે. ને તમારે એમાં
કડક રાખવી હોય, કઠણ કરવી હોય તોય કરી શકો ને ઢીલી રાખી શકો. તો હા. ગમે એ રીતે ખીર તમે જેવી બનાવવી હોય હા તોય બને. બને. તો તમે ગમે એ રીતે ખીર જેવી ઢીલી રાખવી હોય તોય રાખી શકો ને કડક બનાવવી હોય તોય બનાવી શકો. તો આજનો તો આપણે અહીંયા સુધીનો આપણે વિડીયો હતો ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. ને હવે આપણે મળશું નવા લોક સાથે.